નમસ્કાર, આપ જો રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકો આપણી સાથે જોહી સૌથી પહેલા વાત ફટાફટ ખબરોમાં રૂપાણી સરકારની કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે, જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા। કૃષિ મંત્રી આરસી ફળદુએ કહ્યું છે કે કેબિનેટ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી અંગે ચર્ચા થઈ છે। 13,68,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાશે। નાફેડના માધ્યમથી ખરીદી થશે। રાજ્ય સરકાર મદદરૂપ થશે। गुजरात राज्य नागरिक पुरवठा निगम खरीदी कामगीरी करशे। जयेश रादड़ियाए जणाव्युं के डांगर मकाई बाजरीनी ऑनलाइन नोंधणी कराववानी रहेशे। बाजरी 2150 रूपिया प्रति क्विंટલના ભાવે ખરીદાશે। માર્કેટિંગ યાર્ડના સેન્ટર ખાતેથી ખરીદી કરવામાં આવશે। 2.80 લાખ ખેડૂતોએ મગફળી ખરીદીની નોંધણી કરાવી। મકાઈની 61 સેન્ટર પર ખરીદી કરવામાં આવશે। ડાંગરની 92 સેન્ટર પર ખરીદી કરવામાં આવશે। સોયાબીનની ખરીદી 60 સેન્ટર પર કરવામાં આવશે। મગ માટે 71 સેન્ટર નક્કી કરવામાં આવ્યા। કેન્દ્ર સરકારે જાહેર કરેલી એસઓપીથી ખેલૈયાઓની આશા ફરી જીવંત થઈ। શરતોને આધીન ગરબાને મંજૂરી મળે તેવી શક્યતા। તહેવારો માટે કેન્દ્ર સરકારની એસઓપી મુજબ રેકોર્ડિંગ ગીત વગાડી શકાશે ને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે। 200 લોકોની મર્યાદામાં શેરી ગરબાને મંજૂરી મળી શકે છે। બનાસ ડેરીની ચૂંટણીમાં તમામ બેઠકો બિનહરીફ। બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ ફોર્મ પરત લીધું। શંકર ચૌધરીના સમર્થનમાં તમામ 16 બેઠકો બિનહરીફ થઈ। માનજી દેસાઈએ કહ્યું કે કનીરામ મહારાજે મને આદેશ કર્યો। ડીસા અને વડગામ બેઠક પરથી પણ ફોર્મ પરત ખેંચ્યું। વડોદરાના ડભોઈમાં શેરી ગરબા નહીં યોજાય। એપીએમસી હીરા બાગોળ ખાતે યોજાય છે શેરી ગરબા। કોરોનાનું સંક્રમણ ન વધે તે હેતુથી લીધો છે નિર્ણય। લીંબડી પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોળી સમાજની બેઠક યોજાઈ છે। ભાજપ કોળી સમાજના ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ અંગે ચર્ચા કરાઈ। લીંબડી, ચૂડા અને સાલાના યુવાનો રહ્યા હાજર। ગુજરાત અને રાષ્ટ્રની સેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્પણનું આજે 20મું વર્ષ। 7 ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સંભાળી હતી જવાબદારી। 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા। 2014થી તેઓ દેશના પ્રધાનમંત્રી તરીકે કરી રહ્યા છે કામ। પ્રધાનમંત્રી મોદીના રાજકીય કારકિર્દીના 19 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાત ભાજપે ઉજવણી કરી। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપના કાર્યકર્તાઓ સાથે વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું। બોટાદના ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ગઢડા વિધાનસભા વિસ્તારના પ્રવેશ માર્ગો પર શરૂ કરવામાં આવી ચેકપોસ્ટ। તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। કુલ 6 માર્ગો પર શરૂ કરાઈ ચેકપોસ્ટ। હથિયારબંધી પણ જાહેર કરવામાં આવી। ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાને હાઈકોર્ટે 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। 2 મહિના સુધી યતીન ઓઝા હાઈકોર્ટમાં ફરજિયાત હાજર રહેવું પડશે। ગુજરાત હાઈકોર્ટમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો યતીન ઓઝાએ કર્યો છે દાવો। ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી ડોક્ટર વિપુલ અગ્રવાલનું ફેસબુક એકાઉન્ટ થયું હેક। વિપુલ અગ્રવાલના મિત્ર વર્તુળની નવી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળતા સમગ્ર મામલો ધ્યાન પર આવ્યો। ડોક્ટર વિપુલ અગ્રવાલ હાલ દિલ્હીમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવે છે। ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ડોક્ટર વિપુલ અગ્રવાલે આ વાત સ્વીકારી। સુરતમાં 6 કરોડની છેતરપિંડીના મામલે સીઆઈડી ક્રાઇમે 3 આરોપીની કરી છે ધરપકડ। 5 આરોપી વિરુદ્ધ નોંધાઈ હતી પોલીસ ફરિયાદ। કાલુપુર બેંક સાથે કરી હતી છેતરપિંડી। સુરતમાં મજુરા ગેટ ફાયર સ્ટેશન પાસે જાહેરમાં મારામારી। ટેમ્પા ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે અકસ્માત બાદ મારામારી થઈ। પોલીસ કર્મીની સામે જ મારામારી થઈ। અનલોકમાં સુરત આરટીઓની આવકમાં અધધ વધારો થયો છે। મે મહિનાથી અત્યાર સુધી આરટીઓની આવક 16 કરોડે પહોંચી। સૌથી વધુ જુલાઈમાં 12 કરોડ 86 લાખથી વધુની આવક થઈ। 25% ફી માફીની સરકારની મૌખિક જાહેરાત 7 દિવસ બાદ પણ પરિપત્ર નથી થયો જાહેર। 25% ફી માફી જોઈતી હોય તો 10 ઓક્ટોબર સુધી ફી ભરવા શાળા સંચાલકો વાલીઓ પર કરી રહ્યા છે દબાણ। તો બીજી તરફ વાલીઓ પણ સરકારના પરિપત્રની રાહ જોઈ બેઠા છે। અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની મનમાની આવી સામે। પ્રથમ સત્રની ફી ન ભરનાર વિદ્યાર્થીના ઓનલાઈન ક્લાસ બંધ કરવામાં આવ્યા। ફીમાં રાહતનો સરકારનો કોઈ પરિપત્ર ન હોવાનું શાળાએ જણાવ્યું। અમદાવાદમાં સ્કૂલ વર્દી એસોસિએશન સાથે સંકળાયેલ લોકોની હાલત કફોડી। રિક્ષા ચાલક સહિતના વાહન ચાલકો આર્થિક સંકળામણમાં। શાળા સંચાલકો અને સરકારને મદદ માટે કરી છે અપીલ। હાથરસની ઘટનાના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસની પ્રતિકાર રેલી યોજાઈ છે। ધારાસભ્ય નશાદ સોલંકીની અટકાયત કરવામાં આવી। રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા। નૌશાદ સોલંકીએ કહ્યું આજનો દિવસ કાળો દિવસ। પ્રતિકાર રેલીમાં ભાગ લેવા પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગ્યાસુદ્દીન શેખની કરી છે અટકાયત। કોંગ્રેસના કેટલાક નેતાઓની રેલી પહેલા જ એમએલએ શૈલેષ પરમારની તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી। એમએલએ ઇમરાન ખેડાવાલાને નજરકેદ કરવામાં આવ્યા। કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની કરાઈ છે અટકાયત।
9 ઓક્ટોબરે કોંગ્રેસની પ્રથમ વર્ચ્યુઅલ રેલી યોજાશે. કોંગ્રેસ ભવન ખાતે તૈયાર કરાશે આધુનિક સ્ટુડિયો. હાથરસની ઘટના, કૃષિ બિલ તેમજ 8 વિધાનસભાના સ્થાનિક મુદ્દાને આવરી લેવામાં આવશે. યુપીના હાથરસ કાંડમાં નવો વળાંક આવ્યો છે. આરોપી અને પીડિતાના ભાઈની ઓક્ટોબર 2019થી માર્ચ 2020 સુધી 104 વખત ફોન પર વાતચીત થઈ છે, જેમાં 62 વખત આરોપી પર ફોન આવ્યો હતો, જ્યારે 42 વખત પીડિતાના ભાઈ પર ફોન આવ્યો હતો. બંનેની કોલ ડિટેલ ચેક કરતા સમગ્ર ઘટનામાં અનેક શંકા કુશંકા સેવાઈ રહી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે હાથરસ કાંડ અંગે કેટલાક લોકોને ફટકારી છે નોટિસ. પીડિતાની ઓળખ સોશિયલ મીડિયામાં કથિત રૂપે જાહેર કરવા બદલ ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયા, કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ અને બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરને ફટકારી છે નોટિસ. હાથરસ કાંડમાં હિંસા ભડકાવા રૂપિયા અપાયા હોવાનું આવ્યું સામે. ઈડીની શરૂઆતી રિપોર્ટમાં કરાયો છે દાવો. હિંસા માટે પીએફઆઈ પાસે મોરિશિયસથી 50 કરોડ આવ્યા હતા. આ પહેલા હાથરસમાં હિંસા ભડકાવાના આરોપમાં મેરઠના 4 લોકોની ધરપકડ કરાઈ. તેમની પર વધુ એક એફઆઈઆર. યુપીના હાથરસ કાંડની તપાસ કરી રહેલી એસઆઈટી ટીમને વધુ 10 દિવસનો સમય મળ્યો છે. તમામ રીતે તપાસ કર્યા બાદ એસઆઈટી રિપોર્ટ સોંપાશે. પીડિતાના પરિવારજનોને તમામ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી. પરિવારના દરેક સદસ્ય સાથે 2 બોડીગાર્ડની સુરક્ષા અપાઈ. યુપીના હાથરસ કાંડમાં તપાસ વધુ તેજ બની છે. પીડિતાના પરિવારની સુરક્ષા પૂરી પાડવા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા. ઘરની અંદર અને બહાર તમામ જગ્યાઓ પર કોન્સ્ટેબલ તૈનાત કરાયા. ભારતમાં વર્ષ 2019માં 32,000થી વધુ દુષ્કર્મના ગુના આધિકારિક રીતે નોંધાયા છે. રાજસ્થાનના 12 જિલ્લાઓમાં જ દેશના 10% દુષ્કર્મના કેસ નોંધાયા. એનસીઆરબીના રિપોર્ટ અનુસાર મુંબઈ અને કેરળમાં પણ વધુ કેસ સામે આવ્યા. દિવંગત અભિનેતા સુશાંતના આપઘાત કેસમાં પરિવારની નારાજગી. એમ્સની રિપોર્ટ પર સુશાંતના પરિવારના વકીલે શંકા વ્યક્ત કરી છે. તેમજ પરિવાર ફોરેન્સિક ટીમનું ગઠન કરી તપાસ કરવાની કરાઈ છે માંગ. ડ્રગ્સ કનેક્શન કેસમાં રિયા ચક્રવર્તીને 1 લાખના બોન્ડ પર શરતી જામીન મળ્યા. 1 મહિના બાદ જેલમાંથી રિયા ચક્રવર્તીનો છુટકારો. 8 સપ્ટેમ્બરે એનસીબીએ કરી હતી રિયાની ધરપકડ. રિયાના ભાઈ શૌવિકની જામીન અરજી રદ થઈ. મુંબઈથી બહાર જવું હોય તો રિયાએ લેવી પડશે મંજૂરી. શાહીન બાગના પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો. સાર્વજનિક જગ્યા પર અનિશ્ચિતકાળ સુધી પ્રદર્શન ન કરી શકાય. સાર્વજનિક રસ્તાઓ પર આવન જાવનને રોકી ન શકાય. પ્રદર્શન માટે નિશ્ચિત કરેલી જગ્યાઓનો જ ઉપયોગ કરવો જોઈએ. સીએએ બિલ મામલે 2019માં શાહીન બાગમાં પ્રદર્શન કરાયું હતું. મધ્યપ્રદેશમાં વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ. ભારતીય જનતા પાર્ટી 28 સીટ માટે ઉમેદવારોની યાદી કરી જાહેર. કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ પણ આપી છે ટિકિટ. બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી થઈ. 243 સીટોમાંથી જેડીયુને 122 સીટ મળી, જ્યારે ભારતીય જનતા પાર્ટી 121 સીટ પર લડશે ચૂંટણી. બિહારની ચૂંટણી અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું, નીતિશ કુમારના નેતૃત્વમાં જ ભાજપ ચૂંટણી લડશે અને સરકાર બનાવશે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બીજેપીને મોટો ઝટકો. બિહાર ભાજપના ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ લોક જનશક્તિ પાર્ટીમાં જોડાયા છે. એલજેપીમાં સામેલ થયા બાદ રાજેન્દ્રસિંહ દિનારા બેઠક પરથી ચૂંટણી લડવાની કરી રહ્યા છે જાહેરાત. દિનારા બેઠકને જેડીયુનો ગઢ માનવામાં આવે છે. દિલ્હીમાં પ્રદૂષણને અંકુશમાં લેવાના ભાગરૂપે મોટા બાંધકામવાળા સ્થળોએ એન્ટી સ્મોક ગન મુકાઈ છે. આનંદ વિહાર અને રોહિણી વિસ્તાર એર ક્વોલિટી ઇન્ડેક્સમાં નબળા વર્ગમાં આવતા હોવાથી તે જગ્યાએ એન્ટી સ્મોક ગન મૂકી છે. ક્વાડ સમૂહના વિદેશ મંત્રીઓની જાપાનના ટોક્યોમાં બેઠક યોજાઈ છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી સાથે કરી છે મુલાકાત. વર્ચ્યુઅલ સમિટ પછી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. વૈશ્વિક બાબતો અને પ્રાદેશિક મુદ્દાઓમાં વિસ્તૃત સહકારની ચર્ચા કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના શોપિયાના સુઝાન વિસ્તારમાં સુરક્ષા બળને આતંકીઓ વચ્ચે અથડામણ. આતંકી અથડામણમાં 3 આતંકીઓ ઠાર મરાયા. સુરક્ષા બળના આતંકી વચ્ચે અથડામણની હજી પણ ચાલુ. દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હિન્દુ રાવ હોસ્પિટલના ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. 4 મહિનાથી તેમને પગાર ન અપાયો હોવાથી ડોક્ટર્સ અને અન્ય સ્ટાફે વિવિધ સૂત્રોચ્ચાર કરી રેલી યોજી. પંજાબમાં કૃષિ બિલનો વિરોધ કરતા કિસાન મજદૂર સંઘ કમિટીને કેન્દ્ર સરકારે બેઠક માટે 8 ઓક્ટોબરે દિલ્હી આવવા કહ્યું છે. જોકે કમિટીએ કોઈપણ બેઠકમાં ભાગ ન લેવાનો લીધો છે નિર્ણય. દેવીદાસપુરામાં સતત 14મા દિવસે પણ રેલ રોકો આંદોલન યથાવત છે. તેમણે કેન્દ્ર સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી. પંજાબના અમૃતસરના વડાલામાં જોહાલ ગામમાં ખેડૂતોએ તેમના ખેતરોમાં ઘાસચારો બાળી નાખ્યો. ખેડૂતોનું કહેવું છે કે અમે ચારો બાળી પ્રદૂષણ લાવવા માંગતા નથી, પરંતુ સરકારે અમને કોઈ વિકલ્પ આપ્યો નથી. અમે લાચાર છીએ. વર્ષ 2020 માટે ભૌતિક ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત. રોઝર અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનની જનરલ થિયોરી ઓફ
રિલેટિવિટી વિશે જાણકારી શોધવા માટે અપાયો છે પુરસ્કાર. ઉપરાંત ગેન્ઝલ અને ગેઝને સંયુક્ત રીતે બ્લેક હોલ તથા આકાશગંગાને લગતા નવા સંશોધન કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો. ચંદીગઢમાં સૌરવ કિટ્ટુ નામના કિન્નરે સૌપ્રથમ વખત લદ્દાખમાં 6000 ફીટની ઊંચાઈ સર કરી. તેણે કિન્નરોના સન્માન માટે નર નારી કિન્નર એક સમાનનું સ્લોગન આપ્યું અને કિન્નરોનો ધ્વજ લહેરાવ્યો હતો. માતા પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકતા મંગલમુખીના પ્રેસિડેન્ટ કિન્નર કાજલ કમલમુખીએ તેમને આ મુકામ સુધી પહોંચવા માટે હિંમત આપી હતી. અફઘાન શાંતિ પરિષદના પ્રમુખ અબ્દુલ્લા 5 દિવસ માટે ભારતના પ્રવાસે છે. અફઘાન પ્રમુખ પ્રધાનમંત્રી મોદી, વિદેશ મંત્રી જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે. બંને દેશ વચ્ચેની મુલાકાતમાં યુદ્ધગ્રસ્ત દેશમાં મહત્વપૂર્ણ શાંતિની પહેલ કરવાના મુદ્દે વાતચીત થશે. સિરિયાના અલબાબમાં આતંકી હુમલો. દારૂગોળો ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતા 18 લોકોના મૃત્યુ થયા તો 82 થી વધુ લોકો ઘાયલ થયા. સિરિયામાં અવારનવાર આતંકી હુમલા થતા રહે છે ત્યારે લોકો માટે શાંતિપૂર્ણ જીવવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. પાકિસ્તાનમાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની પુત્રી અને વિપક્ષ નેતા મરિયમ નવાઝ સામે નોંધાયો દેશદ્રોહનો કેસ. મરિયમની પાર્ટી PMLNના 44 કાર્યકર્તાઓ સામે ઇમરાન સરકાર વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ લગાવ્યો. તો આ સાથે અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અમેરિકન ભારતીયોના વોટ મેળવવા માટે રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીમાં હોડ. અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ગુજરાતીઓ જોડાયા. કેલિફોર્નિયામાં વસતા ભારતીયો ગુજરાતી ફોર ટ્રમ્પ અને ઇન્ડિયન્સ ફોર ટ્રમ્પ કેમ્પેનમાં જોડાયા. સાઉદી અરબ અને તુર્કી વચ્ચેની તકરાર એકવાર ફરીથી ચરમસીમા પર છે. તુર્કીના રાષ્ટ્રપતિ અર્દવાને સાઉદી અરબ પર ભડકાવાનો આરોપ લગાવ્યો, જેથી સાઉદી અધિકારીઓએ પોતાના નાગરિકોને તુર્કીના સામાનનો બહિષ્કાર કરવાનું આહવાન કર્યું. ચીન અને તાઇવાન વચ્ચે દિવસે ને દિવસે તણાવ વધતો જાય છે ત્યારે કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલ ગ્લોબલ ટાઇમ્સ અખબારે આ બાબતે લખ્યું કે આગળ વધવાનો એક જ રસ્તો છે અને તે છે યુદ્ધ. ચીન હવે યુદ્ધની તૈયારી કરવી જોઈએ. તાઇવાનને કડક સજા આપવી જોઈએ. એલેક્સ વાવાઝોડાને કારણે ફ્રાન્સમાં ભારે પૂરની સ્થિતિ થતા રોડ રસ્તા ધોવાયા છે. ટેન્ડમાં પૂરના કારણે અનેક મકાનો પણ ધરાશાયી થઈ ગયા તો રોડ રસ્તા તૂટવાના કારણે અનેક વિસ્તાર સંપર્ક વિહોણા થયા. હવે સ્થિતિ સામાન્ય થવા તરફ જઈ રહી છે. ભારતીય શેર બજારમાં બુધવારે સેન્સેક્સ 304 પોઈન્ટના વધારા સાથે 39,378 પોઈન્ટ પર બંધ તો નિફ્ટી 85 પોઈન્ટના ફેરફાર સાથે 11,748 પોઈન્ટ પર બંધ રહ્યું. રિલાયન્સ, TCS, અલ્ટ્રાટેક સિમેન્ટ, ONGC સહિતની કંપનીઓના શેર્સ પણ વધ્યા છે. સોના ચાંદીના ભાવમાં વધારો નોંધાયો. સોનાના ભાવમાં 454 રૂપિયાનો વધારો નોંધાયો ત્યારે સોનાના ભાવ 51,879 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ચાંદીમાં 751 રૂપિયાના વધારા સાથે ભાવ 62,376 રૂપિયા પ્રતિ કિલો થયો. આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે મેચ. સાંજે 7:30 વાગે શરૂ થશે મેચ. IPLની 13મી સિઝનની આજે 21મી મેચ છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટક્કર રોમાંચક રહેશે. કોરોના વેક્સિનને લઈ WHOના પ્રમુખે કર્યું છે મોટું એલાન. વર્ષના અંત સુધી રસી આવવાની આશા વ્યક્ત કરી વેક્સિન તૈયાર થાય ત્યારે તેના સમાન વિતરણ માટે તમામ રાજનેતાઓ વચ્ચે એકતા અને સામ્રાજ્ય હોવું જરૂરી છે. WHOની કાર્યકારી બેઠકમાં તેમણે આ અંગે વાત કરી છે. સુરતમાં હવે ભોજનના નામે કૌભાંડ થયાની ગંધ છે. લોકડાઉનમાં ભૂખ્યાઓને ભોજન આપનાર સેવાકીય સંસ્થાઓએ મહાનગરપાલિકામાં કરોડોના બિલ મૂક્યા. કોંગ્રેસ આગેવાન કલ્પેશ બારોટની RTIમાં ખુલાસો થયો કે ભોજન માટે મહાનગરપાલિકાએ અત્યાર સુધી 15 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. 22 કરોડના બિલ પેન્ડિંગ છે. અમદાવાદી સુશ્રુષા હોસ્પિટલના નોડલ ઓફિસરે નોંધાવી છે પોલીસ ફરિયાદ. રાજસ્થાનના કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ બાદ વીએસ સ્મશાન ગૃહમાંથી ખાનગી એમ્બ્યુલન્સમાં મૃતદેહને બારોબાર રાજસ્થાન લઈ જવાયો છે. એલિસબ્રિજ પોલીસે એક મહિલા મૃતકના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી. વેલકમ બેક. કરજણ પેટા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત પહેલા ભાજપના સંભવિત ઉમેદવાર અક્ષય પટેલે પ્રચાર શરૂ કર્યો. પ્રચાર કરવામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમના ધજાગરા ઉડ્યા. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ માત્ર 5 લોકો સાથે કરી શકાય છે પ્રચાર. વડોદરામાં ફતેપુરા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરની બેદરકારી સામે આવી. કોરોના રિપોર્ટના સર્ટિફિકેટ પર સહી કરી દીધી. સહી કરેલા ફોર્મનો થઈ શકે છે દુરુપયોગ. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા વિશ્વના પ્રથમ થીમ બેઝ ન્યુટ્રિશન પાર્ક 10 ઓક્ટોબરે ખુલ્લો મુકાશે. દર કલાકે 60 વ્યક્તિઓને પ્રવેશ અપાશે. 10:30 થી રાતના 8:30 વાગ્યા સુધી પાર્ક ખુલ્લો રહેશે.
અરવલ્લી જિલ્લા ભાજપના મંત્રી ગજાનંદભાઈ પ્રજાપતિનું કોરોનાથી મૃત્યુ થયું. છેલ્લા 20 દિવસથી અમદાવાદ ખાતે કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. વિસ્તારના અગ્રણીના મોતના સમાચારના પગલે વિસ્તારમાં શોકનો માહોલ. હિમાચલ પ્રદેશમાં આંતરરાજ્ય બસ સેવા ટૂંક સમયમાં શરૂ થશે. શિમલામાં જો કે પ્રવાસન સ્થળો શરૂ થયા છે, ત્યારે આંતરરાજ્ય બસ સેવાથી સ્થિતિ સુધરશે. કોરોનાને કારણે એચઆરટીસીને 1387 કરોડ રૂપિયાનું નુકસાન થયું. પરિવહન મંત્રી વિક્રમ ઠાકુરે આપી છે માહિતી. ઇટાલીમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે ઇમરજન્સી 31 જાન્યુઆરી સુધી વધારવામાં આવી. સ્વાસ્થ્ય મંત્રી રોબર્ટા સ્પેરેન્જાએ વધુમાં કહ્યું છે કે શુક્રવારથી આ નિયમ લાગુ કરી દેવામાં આવશે. ઘરથી નીકળે ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે. ભારતમાં એક દિવસમાં કોરોનાના 72,049 કેસ નોંધાયા છે, તો એક દિવસમાં 986 લોકોના મૃત્યુ થયા. બીજા તરફ એક દિવસમાં 11.99 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટિંગની કુલ સંખ્યા 8.22 કરોડને પાર થઈ. દેશમાં કોરોનાના કેસ 68,59,000ને પાર. કોરોનાને કારણે કુલ 1 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા. દેશમાં 57,44,000થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી. વિશ્વમાં 3,60,00,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાને કારણે 10.55 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા, જ્યારે 2,71,00,000થી વધુ લોકોએ કોરોનાને આપી છે માત. અમરેલીના વિઠ્ઠલપુર ગામના લોકોને હેરાન થવાનો આવ્યો વારો. વાડીના ખેતરોમાં પાણી ફૂટી નીકળ્યા, બજારોમાં પાણી ફરી વળ્યા. બજારોમાં પાણી ભરાવાના કારણે લોકોને પડી રહી છે હાલાકી. આણંદ નગરપાલિકાના ગેરવહીવટ સામે કોંગ્રેસનો વિરોધ. પ્રાથમિક સુવિધાના અભાવથી કોંગ્રેસમાં રોષ. આણંદ નગરપાલિકા નિષ્ફળ ગયાનો કોંગ્રેસનો આક્ષેપ. રાજકોટમાં દિવ્યાંગ બેરોજગારોને નથી મળ્યું આર્થિક પેકેજ. આર્થિક પેકેજ ન મળતા કલેક્ટરને કરાઈ રજૂઆત. સરકારી નોકરીમાં 4% રોજગાર અથવા બેરોજગારી ભથ્થું આપવા માટે કરી છે માંગ. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત છે. પીવાનું પાણી ન આવતા લોકોએ માટલા ફોડી વિરોધ કર્યો. પાણીની સમસ્યા દૂર કરવા માટે અધિકારીની ખાતરી. ભાવનગરના ઉમરાળાના સમરિયાળા ગામે કોઝવે તૂટતા હાલાકી. લોકોને જીવના જોખમે થવું પડે છે પસાર. પુલનું કામ મંથર ગતિએ ચાલતું હોવાથી લોકોમાં રોષ. સુરત હીરા ઉદ્યોગનું દિવાળી વેકેશન અંદાજિત 5 દિવસનું. બજારમાં તેજીનો માહોલ જોતા કારખાનું ચાલુ રહેશે. દર વર્ષે 1 માસનું દિવાળી વેકેશન આપવામાં આવે છે.